નમસ્કાર, ધ બરોડિયનમાં આપનું સ્વાગત છે. ધ બરોડિયનનું વિશેષ બુલેટિન છે. શું કેવું રોકડિયા એકલા જ જવાબદાર છે વડોદરાના પૂર માટે? શું કેવું રોકડિયાએ જ ને કારણે જ પૂર આવ્યા છે? તાજેતરમાં મિત્રો ધારાસભ્ય કેવું રોકડિયાએ 1977ની વાત કરી કે ભાજપના કારણે નહીં પણ કોંગ્રેસના 1977ના નિર્ણયને કારણે હાલ વડોદરાવાસીઓએ પૂરનો ભોગ બનવું પડે છે. આપને જણાવી દઈએ કે કેયુરભાઈનો જન્મ 7 માર્ચ 1979 થયો છે. કેયુરભાઈએ જે કહ્યું તે વાતથી હું પણ સંમત નથી અને ના જ હોવું જોઈએ, કારણ કે કેયુરભાઈએ જે વાત કરી છે તે થોડી અધ્ધરતાલ કરી છે. પરંતુ આજે લાઈવ સેશન છે આપની સાથે જે આકાશની નીચે અમે કરી રહ્યા છીએ, એની પાછળ મુખ્ય કારણ અને આપની સાથે વાતચીત કરવાનું કારણ એક માત્ર એવું છે કે શું વડોદરાની અંદર જે પૂર આવ્યું તેની એકમાત્ર જવાબદારી કેયુરભાઈ રોકડિયાની છે? ના, જરાય નહીં. કેયુરભાઈ રોકડિયાની જવાબદારી પણ છે એવું આપણે 100% કહી શકીએ, પણ માત્ર કેયુરભાઈ રોકડિયાની જવાબદારી છે તેવું કહેવું કદાચ નિરર્થક છે. આપણે વાત કરી રહ્યા છીએ દબાણોની. દબાણ 3 પ્રકારના છે. એક છે કે જે સામાન્ય માણસ પોતાના અંગત કાર્ય માટે જે જગ્યા પોતાની નથી ત્યાં કંઈક કાર્ય કરે છે, જેને દબાણ કહેવામાં આવે છે. બીજું દબાણ છે એ દબાણ કે જે આખા શહેરને નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે વિશ્વામિત્રી પર થયેલા દબાણો, જેને કારણે આખું શહેર પૂરમાં તણાઈ ચૂક્યું છે. અને ત્રીજું કારણ છે રાજકારણી પ્રેરિત દબાણો, જે તેઓ પોતાના ઓળખીતા પાળખીતા સગા વહાલા મિત્રો અને જેમનાથી તેમને ભવિષ્યમાં કંઈ ફાયદો થવાનો હોય તો એવા લોકો પાસે દબાણ કરવાની મંજૂરી આપી દે છે, આંખ આડા કાન કરી લે છે. અને આ દબાણ સૌથી વધારે નુકસાનકારક પુરવાર થઈ રહ્યા છે વડોદરામાં, કારણ કે આ દબાણ વિશ્વામિત્રીના પટ પર તો જે દબાણો થયા છે થયા જ છે, પરંતુ અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોમાં જે દબાણ છે તે દબાણ જે થયા છે તેને કારણે ત્યાં વરસાદનું પાણી ભરાઈ જાય છે. એટલે જે ત્રીજા પ્રકારના દબાણો છે ને એ વધારે ખતરનાક છે. બીજું અને ત્રીજું પ્રકાર, પહેલો પ્રકાર કે જે નિર્દોષ દબાણો છે, જેમ કે કોઈ દુકાનવાળો પોતાની દુકાનની આગળ છત્રી બાંધીને કામ કરે છે તો એ નિર્દોષ દબાણ છે. એ રોજ સાંજે એ વસ્તુ ઉપાડીને મૂકી દે છે, એનાથી પાણી રોકાતું નથી, જ્યારે એ દબાણ પણ ઇલીગલ જ કહેવાય, પરંતુ એનાથી કંઈ ખાસ ફાયદો થતો નથી, નુકસાન નથી થતું. બીજું દબાણ છે વિશ્વામિત્રી પરના દબાણો જે કરવામાં આવ્યા છે, જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને જે ત્રીજા પ્રકારનું દબાણ મેં તમને કહ્યું એ દબાણ કહ્યું કે જ્યારે રાજકારણી, કોર્પોરેશનના અધિકારીઓ એક યા બીજી રીતે કેશ ઓર કાઇન્ડ ફેવર્સ રિલેશનશિપ ની અંદર જ્યારે દબાણ માટેની મંજૂરી આપે છે, એ દબાણ સૌથી ભયાવહ છે. કારણ કે વિશ્વામિત્રીને કારણે જે દબાણ થયા છે તે દબાણની સંખ્યા એટલી મોટી નથી જેટલી મોટી સંખ્યા સિટી વિસ્તારોમાં, દરેક વિસ્તારોમાં જ્યાં રેસિડેન્શિયલ એરિયાઝ છે ત્યાં રેસિડેન્શિયલ એરિયામાં એને લીધા વિના કોમર્શિયલ પ્રોપર્ટીઝ ડેવલપ થઈ રહી છે. અને એ કોમર્શિયલ પ્રોપર્ટીઝ પોતાની આગળ પાછળ જગ્યા રાખતી નથી અને
ક્યાંક ને ક્યાંક એ આ દબાણ કરે છે, જેને કારણે વરસાદનું પાણી રોડ પર એકઠું થઈ જાય છે. હવે તમે વિચાર કરો કે આપણી ડ્રેનેજ સિસ્ટમ, આ થોડું ટેકનિકલ છે, હું પણ કદાચ ખોટો હોઉં તો મને માફ કરશો, પણ હું જે સમજ્યો છું, મેં જે વાંચન કર્યું છે, રિસર્ચ કર્યું છે, એના આધારે હું આપની સાથે વાત કરી રહ્યો છું. આપણી જે ડ્રેનેજ સિસ્ટમ હોય છે, એ ડ્રેનેજ સિસ્ટમ જે રેસિડેન્શિયલ ડ્રેનેજ સિસ્ટમ હોય ત્યારે એનું એક અલગ પ્રકારની જે કહેવાય ને કે એના અલગ માપદંડ હોય છે, અને જે કમર્શિયલ ડ્રેનેજ સિસ્ટમ છે એના અલગ માપદંડ હોય છે. હવે તમે વિચાર કરો કે રેસિડેન્શિયલ ડ્રેનેજ સિસ્ટમમાં જ્યારે કમર્શિયલ ડ્રેનેજ સિસ્ટમ જેવો ફ્લો વધે ત્યારે ડ્રેનેજ ફાટવાનું છે. સાદી ભાષામાં કહું તો ગટરો ઉભરાશે, પાણી ભરાશે. પાણીને અંદર લેવા માટે ગટરો, વરસાદી ગટરો, સાદી ગટરો કાર્ય કરે છે, પરંતુ એ ગટરોની અંદર જગ્યા નથી રહી, કારણ કે ત્યાં રેસિડેન્શિયલ એરિયાઝમાં કમર્શિયલ દબાણો થઈ રહ્યા છે. આજે તમે વડોદરાની અંદર કોઈ પણ વિસ્તાર પકડી લ્યો, દરેક વિસ્તારના દરેક રોડ પર દબાણ છે, અને એના માટે એકમાત્ર કેયુર રોકડિયા જવાબદાર નથી, આખું ભાજપ જવાબદાર છે. ભાજપના તળથી લઈને ઉપર સુધીના તમામ લોકો જવાબદાર છે. આજે અમે તમારી સામે રજૂ થયા છીએ ઘણી બધી વાતો લઈને, કેટલી વાતો કરવી કેટલી ન કરવી આપના ઇન્ટરેસ્ટ પર હશે, પરંતુ માત્ર કેયુર રોકડિયાને જવાબદાર ઠેરવવો તે યોગ્ય નથી. કેયુર રોકડિયા 100% જવાબદાર પોતાને આ સ્ટેટમેન્ટથી ગણાવડાવવું પડે છે કે એમનું આ સ્ટેટમેન્ટ ખોટું છે. કોંગ્રેસના રાજમાં જે થયું એના આટલા વર્ષો પછી, એટલે કે લગભગ જો 76-77ની વાત કરીએ તો 47 વર્ષ પછી કેયુરભાઈને યાદ આવ્યું કે એને કારણે કોંગ્રેસે જે નિર્ણય લીધો હતો એના કારણે આ દબાણ થયું છે. દબાણ નથી, એને કારણે વિશ્વામિત્રીની અંદર પ્રોબ્લેમ્સ થયા છે, અને ભાજપને ગેરજવાબદાર ઠેરવે છે. હાલ એક મહિલાનો વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે, જે અમે પણ પોસ્ટ કરેલો છે, જેની અંદર એ મહિલા બેન એવું કહે છે કે ખેરુભાઈ, તમને મારે પૂછવું છે કે શું આના કારણે છે ભાજપની અંદર હવે ભાજપના કાર્યકર્તા કહેવરાવવું એ બહુ ચિંતાકારક બની ગયું છે. આવી પરિસ્થિતિમાં દબાણોને ઉપર કંટ્રોલ કેવી રીતે થશે? સરકારે એક બહુ સુંદર કામ કર્યું છે પોતાના ઓળખીતા પાળખીતાઓ માટે, કે જ્યારે એવું લાગે કે આ દબાણને લીગલ કરવા છે ત્યારે ઇમ્પેક્ટ ફી ભરાવી દેવી. સાહેબ, ઇમ્પેક્ટ ફી ભરાવીને તમે દબાણને તો લીગલ કરી નાખશો. તમે ઇમ્પેક્ટ ફી ભરાવીને 4 માળનું બિલ્ડિંગમાં 6 માળ જ્યારે ડેવલપ થાય છે ત્યારે એ 6 માળને તમે લીગલ કરાવી નાખશો, પણ આસપાસના પરિસ્થિતિમાં આસપાસમાં રહેતા લોકો અને ત્યારબાદ આવનારા વરસાદમાં આ બધા જે મોટા મોટા સ્ટ્રક્ચર્સ ઊભા થઈ ગયા છે, જેની પરમિશન જ ન આપવી જોઈએ પહેલાં તો, પણ પરમિશન ચલો આપી છે, પણ એ કોમર્શિયલ પરમિશન નહીં, એ રેસિડેન્શિયલ પરમિશન આપવામાં આવે છે, જેમાં કમર્શિયલ કામ થઈ રહ્યા છે. હું અત્યારે જે જગ્યાએ ઊભો છું તેની પાછળ જ આવું એક રેસિડેન્શિયલ એરિયામાં કમર્શિયલ કામ થઈ રહ્યું છે. હું આપને બતાવીશ પણ ખરો, હું આપને આ સમગ્ર બાબતથી ઉજાગર કરીશ. પણ સૌથી પહેલાં મારે જે ચર્ચા કરવાની છે એટલી જ છે કે માત્ર કેયુર રોકડિયા નહીં, ગુજરાત રાજ્યના જેટલા પણ ભાજપના સીએમ થઈ ગયા, જેમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ સમાવેશ થાય છે, ત્યારથી માંડીને ધારાસભ્યો, સાંસદ સભ્યો અને ખાસ કરીને કોર્પોરેટર્સ, કારણ કે કોર્પોરેટર અને મેયર, જે વીએમસીના કોર્પોરેટર ને મેયર છે, એ લોકો પાસે એ લોકોનું કાર્ય છે આ પ્રકારના દબાણો ન થવા દેવા, આ પ્રકારના ઇસ્યુઝ ન થવા દેવા. રોડ, રસ્તા, ગટર, આ બધા કાર્યો વીએમસીના છે. વિકાસના કાર્યો સાંસદ અને એમએલએઝના હોય છે, જે એ લોકો કરતા જ નથી. અને વડોદરા તો પછાત છે એવું ખુદ હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવી દીધું છે. કારણ કે આપણે ત્યાં ભાજપમાં આંતરિક એટલો બધો વિખવાદ છે કે એ વિખવાદને કારણે લોકોમાં
એમએલએસ પાસે, ધારાસભ્ય પાસે ટાઈમ જ નથી. ગ્રાન્ટો પાછી ગઈ છે. આપણા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, આપને યાદ હશે, હવે દેખાતા નથી, તેમની પણ ગ્રાન્ટ પાછી ગઈ. આવી તો કેટલીય ગ્રાન્ટો ગઈ છે અને વડોદરામાં કોઈ વિકાસ નથી થયો. અને જ્યાં સુધી આ પ્રકારનું વલણ હશે ભાજપનું, ત્યાં સુધી વડોદરામાં વિકાસ થવાનો નથી, યાદ રાખજો. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ દબાણો વડોદરાને જે ડૂબાડી રહ્યા છે તેમાંથી બચવું કઈ રીતે. સૌથી પહેલું કારણ એ છે દબાણોનું કે આડેધડ, ચાહે ભ્રષ્ટાચાર કરીને, ચાહે ઓળખાણ પીછાણમાં, ચાહે ઉપરથી ફોન કોલ્સ આવે છે લોકોને કે ભાઈ તમે આ જે દબાણ છે એને લીગલ કરી નાખો, એમાં જે ઇમ્પેક્ટ ફી ભરાવવાની એ ભરાવી દો, જે કરવું એ કરી લો. વડોદરાની અંદર કોઈ પણ રહેવાસી જો દબાણ કરે છે, જેમ કે હમણાં પરાક્રમસિંહ જાડેજાએ સ્વેચ્છાએ પોતાનો બંગલો છે એમાં જે થોડું કાપમાં આવતો હતો, જ્યાં તેમનું દબાણ હતું, તેમણે સ્વેચ્છાએ દબાણ ઉડાડી દીધું. પણ આવા કિસ્સાઓ નહિવત છે, બહુ ઓછા છે. મુખ્ય દબાણ જો વડોદરાવાસીઓને આ પ્રશ્નોમાંથી, પાણી ભરાવના પ્રશ્નોમાંથી નિજાત જોતી હોય, જો છુટકારો મેળવવો હોય, તો તે તેમને મળી શકે છે માત્ર ને માત્ર એ જોતા કે તમારા વિસ્તારમાં એવા કમર્શિયલ દબાણો કયા છે કે જે મંજૂરી કે અધૂરી મંજૂરી સાથે ઊભા થઈ ગયા છે. હવે આપ સૌ કહેશો કે અમને કેવી રીતે ખબર પડે કે આ દબાણ છે કે આ લીગલ છે કે ઇલીગલ છે, ઓથોરાઇઝ છે કે અનઓથોરાઇઝ છે? તમને પણ ખબર પડે, કારણ કે તમે નાગરિક છો. આરટીઆઈ કરો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, આરટીઆઈ કરો. 20 રૂપિયાનો ખર્ચો છે, આરટીઆઈ કરો. બીજું, તમારી પાસે જે કોર્પોરેટર્સ આવે છે અથવા જે કોર્પોરેટરને તમે મત આપ્યા છે એને જેને પૂછો કે સાહેબ આ જગ્યાએ આ બિલ્ડિંગ બની રહ્યું છે, આ પ્રકારનું કોઈ કમર્શિયલ કામ થઈ રહ્યું છે, તો શું આ યોગ્ય, આ પરફેક્ટ છે, એઝ પર ધ નોર્મ્સ છે? જવાબ નહીં મળે, મને ખબર છે. એ લોકો એમ કહે છે કે કામ કરો, આરટીઆઈ કરી લો અથવા બીજેથી ચેક કરી લો. પણ પૂછો તો ખરા. તમે દિવસમાં તમારા કોર્પોરેટરને પૂછો, એ કે આજે નહીં ને કાલે આવજો, તો કાલે ફોલોઅપ કરો. પણ ફોલોઅપ કરવું પડશે, નહીં ચાલે. વડોદરાને સમૃદ્ધ બનાવવું છે, વડોદરાને વિકાસશીલ શહેર બનાવવું છે, વડોદરાને પૂરમાંથી મુક્ત કરાવવું છે, તો દરેકે દરેક વડોદરાવાસીએ ભેગા થઈને પોતાનો અવાજ ઉઠાવવો પડશે. મીડિયા પોતાનું કાર્ય કરી રહ્યું છે. વિરોધ પક્ષ ભલે નબળો છે પણ તેઓ પણ પોતાની તાકાત બતાવી રહ્યા છે. હું તમને એવું નથી કહેતો કે તમે કોઈ પાર્ટીમાં જોડાઈ જાઓ. પાર્ટીમાં ત્યારે જ જોડાવાનું હોય કે જ્યારે તમારે તમારા ઇલીગલ દબાણોને લીગલ કરવા ને તો પાર્ટીમાં જોડાવવું પડે. તમે સમજી શકશો હું કઈ પાર્ટીની વાત કરું છું. મારે કોઈ પાર્ટીનું નામ અત્યારે નથી લેવું. પણ એક વાત નક્કી છે કે આ વડોદરા એ જ શહેર છે કે જ્યાં વડોદરાના પ્રથમ નાગરિક છેલ્લા ઘણા દિવસથી લોકોને ક્યાં છે ખ્યાલ જ નથી. વડોદરા એ જ શહેર છે કે જ્યાં આટલા બધા એમએલએસ છે. ઇવન ડભોઈના એમએલએ પણ અહીંયા જ રહે છે, કોઈ દિવસ બહાર નથી આવતા. તમારા ઘરે કોઈ આવ્યું? તમારા ઘરે પાણી ભરાણું હતું, તમે જાણ કરી હતી, તમે ફેસબુક પર લખ્યું હશે કે તમને તમારા વિસ્તારનું કવરેજ મીડિયાએ કર્યું છે, કોઈ પણ આવ્યું તમારે ત્યાં? નથી આવ્યું ને, નહીં આવે. અને એટલે જ હું કહું છું કે ખાલી કેવળ રોકડિયાને જવાબદાર ઠેરવવો થોડું ખોટું છે. કેવળ રોકડિયા 100% જવાબદાર છે, તેઓએ આવું સ્ટેટમેન્ટ ના આપવું જોઈએ. પરંતુ માત્ર કેવળ રોકડિયા એટલે ભાજપ નથી, માત્ર કેવળ રોકડિયા એટલે વીએમસીનું શાસન નથી. કારણ કે વીએમસીનું શાસન ચાલે છે મનુભાઈ ટાવર્સથી. તો મનુભાઈ ટાવરમાં બેઠેલા જે આકાઓ છે તેમને પણ આના માટે જવાબદાર ઠેરવવા જોઈએ. ધારાસભ્યોને પણ જવાબદાર ઠેરવવા જોઈએ, સાંસદને પણ જવાબદાર ઠેરવવા જોઈએ. અને
જે પૂર્વ સાંસદ છે એમને પણ જવાબદાર ઠેરવવા જોઈએ, તો જ આ વાત પહોંચશે. અને પહોંચ્યા પછી પણ કોઈ ફરક પડશે કે નહીં તે મારે પણ હું ગેરંટી આપી શકું એમ નથી, કારણ કે આ ભાજપનું રાજ છે. ખતરનાક રીતે વડોદરાવાસીઓ ફસાણા છે અને એનાથી પણ વધારે ફસાણા છે ખતરનાક રીતે ભાજપવાળા. જે ભાજપ એવું કહેતું કે વડોદરામાં અમે કોઈને પણ ઊભા રાખી દઈએ ને જીતી જશે, હવે કદાચ ભાજપની અંદર સારામાં સારા નેતાઓ આવીને ઊભા રહે ને તો પણ જીતતા તેમને નાકે દમ આવી જશે, એ વાતમાં બે મત નથી. અને એને કારણે જ વડોદરાવાસીઓને આ જાણ કરવાની મારે કે રાષ્ટ્રીય નેતૃત્વ બદલાઈ રહ્યું છે ભાજપમાં. ભાજપના જે એક નવા પ્રમુખ આવવાના છે એ પ્રમુખ જો આવે છે તો ગુજરાત ભાજપની શકલ બદલાઈ જશે, કારણ કે એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ પોતે પણ ત્રાસેલી છે ગુજરાત ભાજપના આકાઓથી ક્યાંક ને ક્યાંક. તમારે જાણવું હોય કે આ કોણ વ્યક્તિ છે તો તમે અમારું ફેસબુક પર અમારા પોસ્ટ ચેક કરશો તો તમને મળી જશે. મારે અત્યારે નામ નથી આપવું, એટલી મહેનત આપ પણ કરો. મારું આપને એટલું જ કહેવાનું છે કે જે રીતના દબાણો થઈ રહ્યા છે એમાં સૌથી પહેલા રેસિડેન્શિયલ એરિયાઝમાં જે કોમર્શિયલ કામ થઈ રહ્યા છે તેમાં રેસિડેન્શિયલ એનએમાંથી કમર્શિયલ એને થતું જ નથી, મોટા ભાગમાં નથી થતું. અને તમને 3-3 માળ 4-4 માળ બનાવવાની પરમિશનો મળી જાય છે. સૌથી મોટી વાત કરું, આજે એક ગટર સ્ફોટ કરી રહ્યો છું આપ સૌની સામે. વડોદરાના એક નાગરિકે છેલ્લા 4 મહિનાથી સીએમ ઓનલાઈનમાં એક દબાણ માટે અરજી કરી. તમે નહીં માનો, હજી સુધી એ અરજીનું એમને ફોલોઅપ અરજી પણ કરી. અમારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ છે. હજી સુધી સીએમ ઓનલાઈનમાંથી એક ફોન નથી આવ્યો. અને સીએમ ઓનલાઈનની અંદર જે ત્યાં જે એડિશનલ કલેક્ટર કે જે સીએમ ઓનલાઈન નું જે આખી ટીમ છે તમે મેવાડા સાહેબ કરીને છે, મેવાડા સાહેબને તપાસ સોંપવામાં આવી હતી, પણ એ મેવાડા સાહેબ પાસે સમય જ નથી કે તપાસ કરે અને જે અરજદાર છે તેને એનો યોગ્ય રિપ્લાય આપે. આ હકીકત છે. શું કામ ખબર છે? કારણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા એક મોટા કદના વ્યક્તિએ ચૂપ કરાવી દીધું આ વાત. જો સીએમ ઓનલાઈન નિષ્ક્રિય છે તો તમે ખાલી કેવલ રોકડિયાને શું કામ ટાર્ગેટ કરો છો? બધાને ટાર્ગેટ કરો. કેવલ રોકડિયાનું સ્ટેટમેન્ટ ખોટું છે, ખોટું છે ને ખોટું છે, બે મત નથી એમાં. પણ માત્ર કેવલ રોકડિયા નહીં, કેવલ રોકડિયા તો ટીપ ઓફ ધ આઈસબર્ગ છે. આખું આઈસબર્ગ જુઓ એટલે પેટાળમાં જાઓ, ઊંડાણમાં જાઓ, ઇન ડેપ્થ એનાલિસિસ કરો તો તમને જાણવા મળશે કે રંજનબેન ભટ્ટ જે આપણા પૂર્વ સાંસદ છે તેમણે પણ કોઈ કાર્ય કર્યા નથી. 10 વર્ષ રહ્યા છે સાંસદ, અને એ પણ મોદીજીના સ્વર્ણ યુગમાં સાંસદ રહ્યા છે અને વડોદરાને કંઈ ના આપી શક્યા. રંજનબેન ભટ્ટ પણ એટલા જ જવાબદાર. ત્યારબાદ વડોદરાના પ્રમુખો, વડોદરા શહેર પ્રમુખો એટલા જ જવાબદાર છે, જેમાં રંજનબેન ભટ્ટ પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ લગભગ દરેક પદાધિકારી કે જે ભાજપનો પદાધિકારી છે તે એના માટે જવાબદાર છે. એટલે તમામ ધારાસભ્યો, પૂર્વ સાંસદો અને આખી વીએમસીની જે બોડી છે જેમાં વિરોધ પક્ષ પણ આવી ગયો, જે થોડા ઘણા વિરોધ પક્ષના કોર્પોરેટરો છે તે પણ આવી ગયા, કારણ કે તેમને પણ અવાજ નથી ઉઠાવ્યો. ખાસ અવાજ ઉઠાવ્યો છે પણ એક યા બીજા પોઈન્ટ પર. જ્યારે તમે જઈને કહેશો ને કે આનો અવાજ ઉઠાવો ત્યારે કહેશે કે તમે બધા ભેગા થઈને આવો, આમ કરો, તેમ કરો તો અમે અવાજ ઉઠાવશું. આ હકીકત છે. અને જો તમારે વડોદરાને ભ્રષ્ટાચાર મુક્ત અને પૂર મુક્ત કરવું હોય તો વિશ્વામિત્રીના દબાણોની સાથે સાથે
તમારા વિસ્તારમાં થઈ રહેલા ગેરકાયદેસર બનેલા બિલ્ડિંગો કે જે પછી કાયદેસર કરવામાં આવે છે ઓળખાણોથી, તેમને રજા ચિઠ્ઠી મળી જાય છે ઓળખાણોથી. અમારી પાસે એવા દાખલા છે કે જે બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવ્યું હતું, જે બાંધકામ સીલ કરી દેવામાં આવ્યું હતું, એને 4 માળની પરમિશન મળી ગઈ. 4 માળની પરમિશન મળી ગઈ. રહેણાંક વિસ્તારમાં 4 માળની પરમિશન મળી ગઈ, અને એ પણ જગ્યા ખોપચા જેટલી જગ્યાની અંદર 4 માળ ઊભા કરી દેવામાં આવ્યા છે. આ હકીકત છે. અમે આપને બતાવીએ છીએ બિલ્ડિંગ. આ બિલ્ડિંગ છે. અહીંયા રજા ચિઠ્ઠી વગર આ બિલ્ડિંગનું બાંધકામ થયું હતું. ત્યાર પછી જ્યારે ફરિયાદ થઈ ત્યારે તેને સીલ મારી દેવામાં આવ્યું હતું, અને ત્યારબાદ આ બિલ્ડિંગના જે ઓનર છે ને તેમણે જેક લગાડ્યો ભાજપમાં, બહુ મોટો જેક લગાડ્યો, અને એ જેકને કારણે તેમને 4 માળ બાંધવા સુધીની મંજૂરી મળી. એટલું જ નહીં, પરંતુ આ રેસિડેન્શિયલ એનએમાં બનેલું બિલ્ડિંગ છે, જેને હજી કમર્શિયલ બિલ્ડિંગમાં પહેલાં એને મંજૂરી લેવી પડે તે એમને લીધી નથી, અને બિંદાસ કામ કરે છે. કોઈ પણ વિરોધ આવે એમને કોઈ ફરક પડતો નથી. આવું આ બિલ્ડિંગ તો બની રહ્યું છે, એટલે હજી આમાં શક્યતાઓ છે, અને આની ઉપર કાર્યવાહી કરવાની શક્યતા છે. પણ આવા તો અનેક બિલ્ડિંગો છે. આ એકમાત્ર ટાર્ગેટ નથી, આવા અનેક બિલ્ડિંગો છે. હજી હમણાં જ રાજકોટ કાંડ બાદ, રાજકોટમાં ટીઆરપી કાંડ થયો ને ત્યાર પછી લોકોએ ખાસ કરીને ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની જે ટીમ બની, તેમણે ઘણી બધી હોસ્પિટલોને, ઘણા બધા દુકાનોને, ઘણા બધા શોરૂમ્સને, ઘણા બધા મોલ્સને સીલ માર્યા હતા. કેમ અચાનક ખુલી ગયા? કોણે ખોલાવ્યા? કેમ ખોલાવ્યા? કેમ એ લોકો સામે કોઈ પગલાં ન લેવામાં આવ્યા? વિચારો. પૂર આવ્યા પછીની પરિસ્થિતિ આ છે, તો પૂર પહેલા આજે ટીઆરપી ગેમ ઝોનના કાંડ થયા ત્યારે જે બિલ્ડિંગો સીલ થયા હતા તે બધા ગેરકાયદેસર હતા, એટલે જ સીલ કર્યા હતા ને કોર્પોરેશન. કોર્પોરેશન તો ખોટું કરે નહીં, ના જ કરે ખોટું, કારણ કે સીલ કરવું એ ખોટું કાર્ય કહેવાય. એટલે કોર્પોરેશન ખોટું ના કરે, પણ એમને કરવું પડ્યું, કારણ કે એ મકાનો, એ જગ્યાઓ જે રહેણાંક વિસ્તારમાં હતી, જે કમર્શિયલમાં ટ્રાન્સફર થઈને વગર એને લીધે, વગર પરમિશન લીધે, વગર એપ્રુવલે જ્યાં કોમર્શિયલ બાંધકામો થયા હતા, જ્યાં ફાયર બ્રિગેડના ઇસ્યુઝ હતા, જ્યાં આસપાસની જગ્યાઓના ઇસ્યુઝ હતા, ત્યાં સીલ કરવા પડ્યા, અને હવે એ તમામ સીલ ખુલી ગયા છે. કોર્પોરેશનને મારો એક સવાલ છે, મ્યુનિસિપલ કમિશનરશ્રીને મારો એક સવાલ છે, શું આ બધા જ બિલ્ડિંગોએ પોતાનું પરફેક્શન કરી લીધું કે તમે એમને પરમિશન આપી, એપ્રુવલ આપી? મને ખબર છે મને જવાબ નથી મળવાનો, પણ સવાલ કરવો મારો અધિકાર છે, એટલે હું સવાલ કરીશ. ફરી એકવાર આપને જણાવું છું કે માત્ર ને માત્ર કોઈ એક વ્યક્તિ આખી સિસ્ટમ બગાડવા માટે જવાબદાર નથી. આખી સિસ્ટમ જવાબદાર છે, જેમાં સારો વ્યક્તિ પણ બગડી જાય છે. અને એવા ઘણા લોકો છે કે જે સારા હતા પણ ભાજપમાં ગયા પછી બગડી ગયા. લિસ્ટ ગણવા બેસું તો ઘણા બધા નામો આવશે, અને હું કોઈનું નામ લેવા માંગતો નથી. બાકી દરેકે દરેક જણની જન્મકુંડળી ને કર્મકુંડળી હોય જ છે દરેક વ્યક્તિ પાસે. આખું વડોદરા જાણે છે, વડોદરા બહુ નાનું શહેર છે, એ લોકો જાણે છે કે જન્મકુંડળી ને કર્મકુંડળી શું છે. અને એટલા માટે જ આપને જણાવવાનું કે માત્ર ને માત્ર કેવળ રોકડિયા ને તમે આપણે જો જવાબદાર ગણતા હોઈએ તો હા, કેવળ રોકડિયા 100% જવાબદાર છે, પણ માત્ર કેવળ રોકડિયા ને એની સાથેના તમામ પદાધિકારીઓ, તમામ ધારાસભ્યો, પૂર્વ સાંસદ, પ્રમુખશ્રીઓ બધા જ જવાબદાર છે, કારણ કે અત્યાર સુધી બધાએ મલાઈ ખાધી છે. હવે
પે બેક કરવાનો સમય પાક્યો છે અને પે બેક કરવા માટે હવે એમની પાસે સમય કદાચ નથી. 2025માં ઇલેક્શન્સ આવે છે કોર્પોરેશનના, અને 2025માં જે કોર્પોરેશનના ઇલેક્શન્સ આવે છે એ કોર્પોરેશનના ઇલેક્શન્સની અંદર ભાજપમાંથી કેટલા ચૂંટાય છે, આપમાંથી કેટલા ચૂંટાય છે, ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારો કેટલા ચૂંટાય છે, કોંગ્રેસમાંથી કેટલા ચૂંટાય છે, એ તો તમારે નક્કી કરવાનું છે. પણ એક વાત યાદ રાખજો, આ વખતે જે પણ વ્યક્તિને વોટ આપો ને એની પાસેથી બાંહેધરી લઈ લેજો કે ભવિષ્યમાં એ દબાણોની તરફેણ ના કરે. આપણે બહુ સહિષ્ણુ લોકો છીએ, ઇમોશનલ છીએ. વડોદરાવાસીઓ, બરોડિયન્સ બહુ ઇમોશનલ છે, ભૂલી જાય છે, માફ કરી દે છે. માફ ના કરતા આ વખતે. માફ કરશો તો ફરી પાછા પૂર આવશે જ. આ બધી જે ગતિવિધિઓ તમને દેખાઈ રહી છે, જે તમે ફોટા જોઈ રહ્યા છો કે નવા રોડ બની રહ્યા છે, સાહેબ નવા રોડ નથી બની રહ્યા, થીગડા મારવામાં આવે છે, પેચ વર્ક કહેવાય એને. નવો રોડ ત્યારે બનાય કે જૂનો રોડ ખોદો, એને સાફ કરો, એની ઉપર નવું આખું પહેલેથી શરૂઆત કરો તો નવો રોડ બન્યો કહેવાય. બાકી આ જૂના રોડને જ્યાં ખાડા હતા ત્યાં થીગડા મારવામાં આવ્યા છે. અને જાગૃત નાગરિકો, સ્વૈચ્છિક સંગઠનો જો આ રોડનો નમૂનો લઈને લેબમાં જશે ને તો તમને ખબર પડશે કે આ નવા રોડમાં ડામર કેટલો છે, રેતી કેટલી છે, કપચી કેટલી છે અને અન્ય વસ્તુઓ કેટલી છે. એક મિશ્રણ હોવાનું, એક મિશ્રણનું ફોર્મ્યુલા હોય છે જે સિવિલ એન્જિનિયર્સને વધારે જાણ હોય છે. હું સિવિલ એન્જિનિયર નથી એટલે મને ખ્યાલ નથી, પણ હોય છે એટલું મને ચોક્કસ ખબર છે. નવા રસ્તાઓ બનાવતા નથી. આપણા હાલના સાંસદ હેમાંગભાઈ જોશી એ કહ્યું કે નવા રસ્તાઓ બની રહ્યા છે, રિનોવેશન થઈ રહ્યું છે. સાહેબ રિનોવેશન નથી, ત્યાં થીગડા મારવામાં આવી રહ્યા છે. જામવાનો રોડ હોય, તમે જ જે ફોટા મૂક્યા છે તેની અંદર સાઈડમાં થીગડા મારવામાં આવી રહ્યા છે. આવા અનેક દાખલા છે. માત્ર કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી, આખી સિસ્ટમ કરપ્ટ છે. આ કહેવા પાછળ આ વિડીયોનું મૂળ તાત્પર્ય એ છે કે આખી સિસ્ટમ કરપ્ટ છે. આખી સિસ્ટમ બદલવાની જરૂર છે. બરાબર છે. જમીનથી આકાશ સુધી, બોટમ ટુ ટોપ બધું જ બદલાશે. અને જો તેઓ ચોખ્ખા હશે તો વડોદરાનો વિકાસ થશે. બાકી વડોદરા આવું ને આવું જ રહેવાનું છે. આ એ જ વડોદરા છે કે જેની અંદર અલકાપુરી ગરનાળામાં લાઇટો કરવામાં આવી, જોરદાર બતાવવામાં આવ્યું અને ખલાસ થઈ ગયું ગરનાળું ફરી પાછું. આ એ જ વડોદરા છે કે જ્યાં વડોદરાવાસીઓ મોદી સાહેબને ઢગલો વોટ આપીને દિલ્હી મોકલ્યા અને આજ વડોદરાને મોદી સાહેબ ભૂલી ગયા. એક ટ્વીટ નથી કર્યો, યાદ રાખજો, એક ટ્વીટ નથી કર્યો તમારા માટે. આપણે સૌએ વોટ આપ્યા હતા ને, આપણા માટે એક ટ્વીટ નથી કર્યો. આ એ જ વડોદરા છે કે જેને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ સંસ્કારી નગરીની અંદર રોડ પર જે ખાડા છે ને તેને કારણે તેને સંસ્કારી નગરીને વડોદરાને બદલે ખાડોદરા પણ કહેવામાં આવે છે. આ એ જ વડોદરા છે કે જે વડોદરાની અંદર એક સમયે સર સયાજીરાવ ગાયકવાડ એ સંપૂર્ણપણે પરફેક્ટ સિસ્ટમ, ડ્રેનેજ સિસ્ટમ, બધી જ સિસ્ટમ આપી હતી. અને છેલ્લા 30 વર્ષમાં સિસ્ટમનું ઘડો લાડવો કરી અને આપણને પૂરમય બનાવનાર ભાજપ સરકાર, ભાજપે કર્યું, બધું જ કાંડ કર્યા. પણ આ એ જ વડોદરા છે જે કંઈ બોલ્યું નહીં. તમારે વોટ આપવો ન આપવો, કોને આપવો કોને ના આપવો તમારી મરજી છે. અમે તમને કંઈ જ કહેતા નથી. અમે એટલું જ કહીએ છીએ કે જો વડોદરાનો વિકાસ ઈચ્છતા હો તો જે પણ વોટ માગવા આવે એને પહેલાં બેસાડો, નોટરી પેપર પર સહી કરાવો કે અમે આટલા કામ કરશું, નોટરાઇઝ લ્યો હાથમાં.
અને પછી જ વોટ આપજો. ચાહે એ કોઈ એક શાસક, અત્યારનો શાસક પક્ષ હોય, અત્યારનો વિરોધ પક્ષ હોય કે નવી જન્મેલી પાર્ટીનો પક્ષ હોય. નેતાઓ બધા જ સરખા છે, પોલિટિશિયનો બધા જ સરખા છે. પોલિટિશિયનો પાસેથી લખાણમાં લેવાનું શરૂ કરો, નોટરાઇઝ કરાવી લ્યો. જો વન નેશન વન ઇલેક્શન માટે આટલો બધો ખર્ચો થઈ શકતો હોય અને જ્યારે પ્રમોશન્સ માટે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તેના પ્રચાર માટે આટલો ખર્ચો થઈ શકતો હોય, તો નેતાઓને નોટરાઇઝ કરેલા કાગળ દરેક મતદારને આપવામાં ખર્ચો વધારે નહીં થાય. જે કરો એ લખાણમાં કરો, જે કરો એ કાયદામાં કરો. હવે કાયદેસર રીતે કાયદાની જોગવાઈઓ સમજી અને તમારા નેતાઓને કાઉન્ટર કરો. બાકી કાઉન્ટર કરવાથી કંઈ નહીં થાય. અડધું વડોદરા ભૂલી જશે નવરાત્રી પછી કે આવું પૂર આવ્યું હતું, અને ન ભૂલે તો બહુ સારી વસ્તુ છે. ન જ ભૂલવું જોઈએ, કારણ કે આ વખતે આ પૂરે આપણને છે ને શીખવાડી દીધું કે કોઈની પર ભરોસો નહીં કરવાનો, કોઈની પર ભરોસો નહીં કરવાનો. ખાલી ઉપરવાળા સિવાય કોઈની પર ભરોસો ના કરે. આ આપણને આ પૂરે શીખવાડ્યું છે, એટલે આ ભૂલતા નહીં, યાદ રાખજો. કારણ કે હવે વડોદરાની અંદર જરૂર છે સુશાસનની, અને એ સુશાસન એટલે કોઈ એવું સુશાસન નહીં કે જે ભાજપ મોટી મોટી વાતો કરે છે સુશાસનની, એવી ખરેખરા સુશાસનની કે જે સામાન્ય માણસ જઈને ઊભો રહે તો એનું કામ તાત્કાલિક થઈ જવું જોઈએ. બિલ્ડરો, જે બિલ્ડર લોબી છે, તે લોકોને ચિંતા થવી જોઈએ કે આપણે આ બિલ્ડિંગ અહીંયા બાંધવું છે, અહીંયા દબાણ કરશું તો આપણી શું હાલત થશે. આવા સુશાસનની જરૂર છે. આ સાથે જ આ વિશિષ્ટ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. આશા રાખીએ કે તમને અમારી વાત સમજાય. નમસ્કાર. ટ્રુલી નાવ એન્ડ ઓલવેઝ ધ બરોડિયન. નમસ્કાર.